નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી શનિવારે ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવારની ઉજવણી કરી। વહેલી સવારે બિરાદરોએ શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી। નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી। ભરૂચ જિલ્લાના મુસ્લિમ શિક્ષકોને ઈદના પવિત્ર તહેવારે પણ બોર્ડના પેપર ચેકિંગમાંથી મુક્તિ ન આપતા ઉગ્ર આક્રોશ। ભરૂચના રાજવંશ પરિવારમાં પેઢી દર પેઢી ચાલતી પરંપરા મુજબ નવાબી ગાદી પોતાના વંશજને સોંપવાની દસ્તારબંધી વિધિ યોજાઈ। અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા મિની વાવાઝોડામાં ચીકુવાડીમાં ચીકુના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન। ચીકુના ઝાડ પરથી ચીકુ ખરી પડતા ખેડૂતોને નુકસાન। ચાલુ વર્ષે ચીકુનો મબલક પાક આવ્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસના રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી। શનિવારે ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી। ઈદગાહ મેદાન ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી આજે શનિવારના રોજ ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી। વહેલી સવારે બિરાદરોએ શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈને ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાતાની સાથે જ શહેરના બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી। મુસ્લિમ સમાજના લોકોએ ચાંદના દીદાર કર્યા બાદ એકબીજાને ચાંદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ શનિવારે ઈદનો તહેવાર ઉજવાયો હતો। ઈદના દિવસે નાનાથી લઈને વડીલોએ નવા વસ્ત્રો પરિધાન કરી મસ્જિદોમાં જઈને નમાઝ અદા કરી અને દેશ વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે દુઆઓ માંગી હતી। ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં પણ મોટી સંખ્યામાં નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ બાદ લોકોએ પોતાના સગા સંબંધીઓ તથા મિત્રો સાથે મુલાકાત કરી દૂધ સેવૈયા સહિતની પરંપરાગત મીઠાઈઓનો આસ્વાદ લીધો હતો। સમગ્ર જિલ્લામાં ઈદનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين إنا أنزلناه قرآنا عربيا لعلكم تعقلون जो हमें साथ पहले रोजे से दिया है, अल्लाह हम सब की खिदमतों को कबूल फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मैं हाफिज़ अबरार हुसैन नातिक हुसैन सुजनी वाला भरूच ईदगाह ट्रस्ट का सेक्रेटरी आज हमारे भरूच ईदगाह वक़फ़ ट्रस्ट के ज़िम्मेदारान हज़रात प्रमुख लाल भाई शेख, जनाब सलीम भाई अहमदाबादी, फ़हीम भाई, अब्दुल भाई कामठी, यूसुफ भाई वैस, सैयद पीरज़ादा साहब और जितने भी हमारे ट्रस्ट हज़रात हैं उन तमाम की जानिब से भरूच की आवाम को बहुत बहुत तहे दिल से ईद की मुबारकबाद देते हैं। और भरूच के कलेक्टर साहब, DSP, DYSP साहब और पालिका प्रमुख, पंचायत प्रमुख और तमाम आला अफसरान को भरूच ईदगाह वक़फ़ की जानिब से ईद की तहे दिल से मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे भरूच शहर में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफ़ियत का माहौल रखे और हमारे हिंदुस्तान को तरक्की याफ्ताब मुल्कों में शामिल करे। और आखिर में हम भरूच नगर पालिका का तहे दिल से शुक्रिया अदा करते हैं कि जिसने ईदगाह के इस काम में हमें हेल्प किया, मदद किया
और आखिर में यही दुआ करते हैं कि हमारी ईदगाह के जितने भी जिम्मेदारान हैं उन तमाम को अल्लाह तबारक व ताला सेहत व तंदुरुस्ती अता फरमाए, खैर व आफियत अता फरमाए, और हमारी ईदगाह ट्रस्ट के जितने भी ट्रस्टी हजरात हैं इससे भी अच्छी तरीके से काम करे, ऐसी अल्लाह तबारक व ताला सलाहियत अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ભરૂચ જિલ્લામાં મુસ્લિમ શિક્ષકો પાસે ઈદના દિવસે પણ બોર્ડના પેપર ચેકિંગની કાર્યવાહી કરાવતા ઉગ્ર આક્રોશ છવાઈ જવા પામ્યો છે। મુસ્લિમોના મહત્વના તહેવાર ટાણે બોર્ડ દ્વારા મુસ્લિમ શિક્ષકો પાસે પેપરના ચેકિંગની કાર્યવાહી કરાવવામાં આવી હતી। મુસ્લિમ શિક્ષકોને ઈદના દિવસે પણ પેપર ચેકિંગની કામગીરીથી મુક્તિ ન આપવામાં આવતા સમગ્ર જિલ્લાના શિક્ષક આલમમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। મુસ્લિમ સમાજના અગત્યના તહેવાર ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મધ્યસ્થ મૂલ્યાંકન પેપર ચકાસણીમાં મુસ્લિમ શિક્ષકોને રજા ન આપી ફરજિયાત હાજર રખાયા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હાલ તારીખ 19 માર્ચથી ધોરણ 10 અને 12ના બોર્ડના પેપરની ચેકિંગની કામગીરી શરૂ કરાઈ હતી, જે સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહી છે। જોકે ભરૂચ જિલ્લામાં આ કામગીરીમાં જોડાયેલા મુસ્લિમ શિક્ષકોમાં તંત્ર સામે ભારે રોષ અને ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે મુસ્લિમ બિરાદરોના સૌથી મોટા અને મહત્વના ઈદના દિવસે પણ તેમને પેપર ચેકિંગની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી ન હતી। મુસ્લિમ શિક્ષકો દ્વારા પોતાની ધાર્મિક લાગણી દુભાઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે। ઈદ ઉલ ફિત્ર એ મુસ્લિમ સમાજ માટે અત્યંત પવિત્ર અને ખુશીનો તહેવાર છે। આ દિવસે નમાઝ પઢવી અને પરિવાર તથા સગા સંબંધીઓ સાથે મળીને ખુશીઓ વહેંચવાની સદીઓ જૂની પરંપરા પ્રચલિત છે। ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ઈદની રજાના દિવસે પણ મૂલ્યાંકન કેન્દ્રો ચાલુ રાખીને મુસ્લિમ શિક્ષકોને ફરજિયાત હાજરી આપવા જણાવવામાં આવતા શિક્ષકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। કેટલાક શિક્ષકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અન્ય ધાર્મિક તહેવારોમાં સામાન્ય રીતે રજા રાખવામાં આવતી હોય છે અથવા તો જે તે ધર્મના કર્મચારીઓને વૈકલ્પિક રજા આપવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ઈદ જેવા મોટા તહેવારે પણ મૂલ્યાંકન કામગીરીમાંથી મુસ્લિમ શિક્ષકોને કોઈ છૂટછાટ ન અપાતા શિક્ષકોમાં ઘેરો અસંતોષ વ્યાપી ગયો છે। આ અંગે ભરૂચ જિલ્લાના શિક્ષક સંઘ દ્વારા બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ શિક્ષકોની આ સમસ્યા પ્રત્યે શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા। નોંધપાત્ર બાબત એ છે કે શિક્ષકો પણ સમજે છે કે પેપર મૂલ્યાંકન અગત્યની કામગીરી છે, પરંતુ ધાર્મિક તહેવારની ઉજવણી પણ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે। આવનાર સમયમાં મુસ્લિમ શિક્ષકો ભરૂચ જિલ્લા શિક્ષક સંઘમાંથી સાગમટે રાજીનામા ધરી દેશેની પણ વિગતો મળી રહી છે। ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈનો ટેલિફોનિક સંપર્ક સાધી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે અમોએ ઉપર સુધી લેખિતમાં રજૂઆત કરી હતી, સાથે જ ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ પાસે પણ રજૂઆત કરાવી હતી। તેમ છતાંય બોર્ડ દ્વારા પેપર ચકાસણીમાંથી મુસ્લિમ શિક્ષકોને મુક્તિ આપવા અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી। અત્રે નોંધપાત્ર છે કે જો શિક્ષક સંઘનું રાજ્ય શિક્ષણ બોર્ડ સાંભળતું ન હોય તો શિક્ષક સંઘનો મતલબ શું છે? મુસ્લિમ શિક્ષકોને મધ્યસ્થ મૂલ્યાંકનમાંથી મુક્તિ ન આપવા બાબતે માહિતી મેળવવા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિમલભાઈ મકવાણા સહિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલનો મોબાઈલ પર સંપર્ક કરાતા તેઓએ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી। ભરૂચમાં રાજવંશ પરિવારમાં પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા મુજબ નવાબી ગાદી પોતાના વંશજને સોંપવાની દસ્તારબંધી વિધિ યોજાઈ હતી। આ પ્રસંગે ભરૂચના 7મા નવાબ સુજાદ અલી ખાન બાદ 8મા નવાબ તરીકે વજાહત અલી ખાન રહ્યા હતા અને હવે તેમના પુત્ર આદિલ અલી વજાહત ખાનને ભરૂચના 9મા નવાબ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। આ ગૌરવપૂર્ણ દસ્તારબંધી સમારોહ ભરૂચની હઝરત એદરુસ બાવાની દરગાહ ખાતે યોજાયો હતો। નવાબ પરિવારનો વંશ મરહૂમ નવાબ મિર્ઝા સુજાદ અલી ખાન નિઝામી સુધી પહોંચે છે, જેમને પરિવારની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાખાના વડા માનવામાં આવે છે। સમારોહ દરમિયાન મસ્જિદના પેશ ઇમામ અને ઈદગાહના ખાદિમની હાજરીમાં વિધિ પૂર્ણ કરવામાં આવી હતી, તેમજ દરગાહના સજ્જાદા નસીન હઝરત સૈયદ શાહબુદ્દીન એદરુસી સાહબ બાવા દ્વારા દુઆઓ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। આ અવસરે નવાબ સાહેબના નાના ભાઈ નવાબઝાદા અઝમત અલી ખાન સહિત પરિવારજનો, સંબંધીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, તેમજ સમારોહની વ્યવસ્થા ઝૈનુદ્દીન વફીઉદ્દીન સૈયદ અને અઝરુદ્દીન વફીઉદ્દીન સૈયદ દ્વારા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી। અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે ચીકુના પાકને વ્યાપક નુકસાન થયું છે। અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા ભારે પવનના પગલે ચીકુવાડીઓમાં ચીકુના પાકનું નિકંદન વળી ગયું છે। મિની વાવાઝોડાના પગલે ચીકુ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ચાલુ સાલે ચીકુનો મબલક પાક આવ્યો હતો, જોકે કુદરતના કહેરે ચીકુના પાકને જમીનદોસ્ત કરી નાખતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે।
અંકલેશ્વર પંથકમાં ગત ગુરુવારના રોજ સાંજના અરસામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સર્જાયું છે. ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં આવેલ ચીકુવાડીઓમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ચીકુના ઝાડ પરથી ટપોટપ ચીકુ ખરી પડ્યા હતા, જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતોના જાણ્યા મુજબ આ અચાનક આવેલા પવનના કારણે ચીકુના પાકને 80%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક પર ગંભીર અસર પડી છે. ઘણા ખેડૂતો આર્થિક સંકટનો સામનો પણ કરી રહ્યા છે. ચીકુ ખરી પડતાની સાથે ફાટી જવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. માર્ચ મહિનામાં આવેલી અણધારી આફતના કારણે ચીકુવાડી ધરાવતા ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચીકુવાડી ધરાવતા દીવા ગામના ખેડૂત વસંતભાઈ પરમારે જણાવ્યું હતું કે ચાલુ સાલે ચીકુનો મબલક પાક આવ્યો હતો અને સારી આવકની આશાઓ સેવી હતી. જોકે મિની વાવાઝોડાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ત્યારે હવે ચીકુના પાકનું ઉત્પાદન ઓછું થતાં ભાવમાં પણ વધારો જોવા મળશે તેવું અનુમાન છે. હું વસંતભાઈ કાંતિભાઈ પરમાર, જૂના દીવા અમારા 35 થી 40 ચીકુના જે ઝાડ આવેલા છે એ મિની વાવાઝોડું આવવાથી અમારા જે ચીકુ પર જે ચીકુ હતા મોટા મોટી સાઇઝના એ બધા જ નીચે પડી ગયા છે, ફાટી ગયા છે, જે અત્યારે બહુ મોટું નુકસાન થયું છે. અને માર્કેટમાં એનો ભાવ કંઈ પણ આવે નહીં. ને આ વર્ષે અમને આશા હતી કે મોટા મોટા ચીકુ છે ને સારો ભાવ આવશે, પણ આ જે વાવાઝોડું આવ્યું છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે અને વધારે પડતું માર્કેટમાં બી માલ ખરાબ થઈ ગયો છે, તે વેચાય એવો નથી. અંકલેશ્વર પંથકમાં ઈદ ઉલ ફિત્રની ઉત્સાહપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરમાં ઈદ ઉલ ફિત્રના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન તથા વિવિધ વિસ્તારોમાં મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી હતી. મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઈદ ઉલ ફિત્રના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. ઈદગાહ મેદાન ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ મૌલાના મુઝમ્મિલ હુસૈન દ્વારા અદા કરાઈ હતી અને દેશ દુનિયામાં ભાઈચારો, કોમી એખલાસ રહે તેમજ દેશ દુનિયા અને તમામ માટે દુઆઓ ગુજારી હતી અને નમાઝ બાદ એકમેકને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. إياك نعبد وإياك نستعين السلام عليكم ورحمة الله. हमारे तमाम मरहूमीन की बेहिसाब मग़फ़िरत फरमा, बार बार मग़फ़िरत फरमा. या रफ़ीअ الدرجات या قاضي الحاجات या हल المشकिलात दाफ़िल الबलियात या अरहमुर राहिमीन या अकरमुल अकरमीन. जो इंसान से मोहब्बत करता है वही अपने रब के करीब होता है और ईद की हकीकी खुशी लोगों के साथ मोहब्बत के साथ रहा जाए और जो भी इस महीने में हमने इबादतें की अल्लाह तबारक व तआला अपनी बारगाह में कबूल अता फरमाए और हम तमाम को एक दूसरे को गलतियों को दूर कर कर गले मिलकर और जो मीठा है वो खिलाकर नजराने और हदीये पे तोहफे उपहार पेश कर कर उनको मनाया जाए जो रूठे हुए हैं और एक दूसरे की कोताहियाँ जो भी है, जो भी लग्जिशात है, भुलाकर उसको आज के दिन जो ईद है इसको सेलिब्रेट किया जाए, इसको खुशी को मनाया जाए और तमाम को जो भी है भुला दिया जाए कि हम सब रब के बंदे हैं और एक हैं. अल्लाह तबारक व तआला हम तमाम के साथ हमारे वतन के अंदर बेपनाह चैन और सुकून अता फरमाए और हमारे मुल्क वालों को एक साथ इत्तेफाक और इत्तेहाद से रहने की तौफीक अता फरमाए. ગુજરાત સરકાર દ્વારા જાહેર પરિવહન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરી ભરૂચથી પાટણ સુધીની નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધા મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ભરૂચથી પાટણ સુધી નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા રાજ્યની 182 વિધાનસભા માટે 182 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપોને આ નવી સેવા મળતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આજરોજ ભરૂચ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે આ બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે તેમની સાથે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, બક્ષીપંથ મોરચાના જિલ્લા પ્રમુખ પરેશ લાડ, ભરૂચ પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સલામત સવારી એસટી અમારી મંત્રને સાર્થક કરતી આ સેવા ભરૂચથી પાટણ વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. નવી બસ સેવા શરૂ થતાં મુસાફરોને હવે
વચ્ચે બદલી કર્યા વિના સીધી મુસાફરી કરવાની સુવિધા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચે પ્રવાસ, વેપાર તેમજ શિક્ષણ માટે અવરજવર સરળ બનશે. આ રૂટ દ્વારા મુસાફરોને પાટણની વિશ્વવિખ્યાત રાણી કી વાવ તેમજ સિદ્ધપુર જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પહોંચવામાં સરળતા રહેશે, જેનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી નિગમની પ્રથમ પ્રાથમિકતા છે અને આ બસ સેવા માત્ર પરિવહનની નહીં પરંતુ લોકસેવાનું પ્રતીક બનશે. સાથે જ ઉત્તર ગુજરાતના લોકો માટે સુવિધારૂપ સાબિત થનાર છે. આ તબક્કે તેમણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મુસાફરોને સરકારી મિલકતને પોતાની સમજી સ્વચ્છતા જાળવવા અને સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ નવી બસ સેવા શરૂ થતાં ભરૂચ જિલ્લાના મુસાફરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી અને રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં 182 ધારાસભ્યો ગુજરાતમાં છે. એ પ્રમાણે 182 બસોનું લોકાર્પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે ભરૂચમાં પણ એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચથી ઉત્તર ગુજરાત જવા માટે અત્યાર સુધી કોઈ ફ્રિકવન્સી નહોતી. આ બસને ભરૂચથી પાટણ સુધીનો રૂટ આપવામાં આવે છે અને પાટણથી ભરૂચ, અમદાવાદ, મહેસાણા થઈને આ બસ પાટણ જશે. સવારે ઉપડશે, બપોરે પહોંચશે અને સાંજે ત્યાંથી ઉપડીને રાત સુધીમાં ભરૂચ પાછી આવશે. આ પ્રકારે ભરૂચ શહેર અને જિલ્લામાં રહેતા જે ઉત્તર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે એવા તમામ લોકોને આ સુવિધા મળશે. સાથે સાથે આ બસમાં દરેક સીટ ઉપર સ્વદેશીનો પ્રચાર થાય પ્રકારના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે. અમને ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે, જેમાં કેટલાક પ્રશ્નો અને એની સામે એના જવાબ ઓબ્જેક્ટિવ તરીકે આપવામાં આવ્યા છે. તો જે ક્લિક કરશે એ પેસેન્જરો એ એસટી વિભાગની સેવાઓ અને સ્વદેશીને લઈને કેટલાક પ્રશ્નો હશે, એના કારણે આપણને લોકોના મનમાં જે સૂચનો હશે એ પણ જાણવા મળશે, જેના કારણે આવનારા દિવસોમાં એસટીની સુવિધામાં હજુ વધારે કેવી રીતે વધારો કરી શકાય એના સૂચનો પણ આ મુસાફરી દરમિયાન જ આપણે એની પાસેથી મેળવી શકીશું. સેફટીના પણ કેટલાક ફીચર્સ આ એસટી બસમાં લગાવવામાં આવ્યા છે. કુલ મળીને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જે પોતે વાહન વ્યવહાર વિભાગનો હવાલો સંભાળે છે, એમણે એસટીમાં હજારોની સંખ્યામાં ડ્રાઈવર, કંડક્ટરની ભરતીની સાથે સાથે નવી બસો આ રાજ્યના લોકોને સુવિધામાં મળે એ પ્રકારનો જે પ્રયાસ છે એના ભાગરૂપે આજે ભરૂચમાં આ ભરૂચથી પાટણની બસનું શુભારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના ભાગાકોટ ઓવર સ્થિત ઝૂલેલાલ મંદિરે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. ભરૂચના ઐતિહાસિક ભાગાકોટના ઓવારે આવેલ ઝૂલેલાલ મંદિર અને વરુણદેવના મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન ગણાય છે. અહીં હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધથી લવાયેલ અખંડ જ્યોત આજે 78 વર્ષથી અહીં પ્રજ્વલિત છે. ચેટીચંદ પર્વ નિમિત્તે સામૂહિક જનેવ સંસ્કાર, દિવસભર ભજન કીર્તન, પૂજ્ય બહિરાણા સાહેબની શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝૂલેલાલ પંથના 26મા ગાદીપતિ ઠાકુર સાંઈ મનીષાલ સાહેબ, સમરના આગેવાન ભરત વાઘવાની, પંકજ હરિયાણી, મનોજ હરિયાણી, કિરણ મગનાની સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ખેમચંદ હરિયાણી અને મહેશ વાઘવાનીએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સૌને જય ઝૂલેલાલ. આજે સિંધી સમાજ જે આપણા ભારતીય સંસ્કૃતિ, સનાતન હિન્દુ ધર્મનું એક અભિન્ન અંગ છે અને ચેટી ચાંદ એટલે ખૂબ જ માનીતો શ્રદ્ધાપૂર્વકનો આજનો તહેવાર અને સિંધી સમાજ અને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. એકતાનો, શાંતિનો સંદેશ આપનાર સિંધી સમાજ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી અહીં ગુજરાતમાં વસેલા છે અને સમગ્ર દેશભરમાં આજે સિંધી સમાજ ખૂબ જ વેપાર ધંધામાં અગ્રેસર છે, ખૂબ જ મહેનતુ પ્રજા છે અને ભરૂચમાં જે ભેરાના સાહેબ ની જે પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, અખંડ જ્યોતની જે પ્રતિષ્ઠા છે,
આજે એને 75 ઉપરાંત વર્ષ થયા છે. મૂળ વેરાના સાહેબ અને જે જ્યોતની સ્થાપના કરાચીમાં 1064 વર્ષ પહેલા થઈ હતી અને ત્યારથી અખંડ જ્યોત છે. અને ભારતમાં જ્યારથી આવ્યા તો અહીં ભરૂચમાં પધાર્યા હતા સિંધી સમાજ, અને ત્યારથી ભરૂચમાં પણ અહીં નવચોકી ઓવારે ઝૂલેલાલ મહારાજનું મંદિર છે અને દર વર્ષે ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આનંદથી આ તહેવાર ઉજવવામાં આવે છે. જંબુસર શહેર તથા તાલુકામાં રમઝાન ઈદની શાંતિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર ખાતે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાઝ અદા કરાઈ હતી. આ સાથે જ શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી. મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોજા રાખવામાં આવતા હોય છે. રમઝાનનો ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે. આખો મહિનો રોજા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા સવારમાં ઈદ મનાવાતી હોય છે. ઈદ એટલે ખુશીનો તહેવાર. ભાઈચારાનો સંદેશ લઈને આવતા ઈદના તહેવાર નિમિત્તે એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં રમઝાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરાઈ હતી. દરેક મસ્જિદો અને ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરાઈ હતી. ધાર્મિક વડાઓ મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારાઈ હતી. આ સહિત ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રમઝાન ઈદની ઉજવણી કરાઈ હતી. રાજપીપળાના અરબ ટેકરા નુરાની મસ્જિદ ખાતે રમઝાન ઈદની નમાઝ અદા કરાઈ હતી. નુરાની મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા દેશ અને દુનિયામાં ભાઈચારો અને અમન શાંતિ બની રહે તે માટે દુઆઓ માંગવામાં આવી હતી. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज ईद उल फित्र ईद सईद यानी हमारे लिए खुशी का दिन है। अल्हम्दुलिल्लाह आज तमाम मुसलमान अरब टेकरा के नूरानी मस्जिद में जमा हुए। हमने नमाज दोगाना अदा की। रब तबारक व ताला की बारगाह में उम्मत मोहम्मदिया के लिए दुआ की। अल्लाह तबारक व ताला हमारी दुआओं को कबूल फरमाए और हम आज इस खुशी के मौके पर दुनिया को भी यही पैगाम देते हैं कि दुनिया में हमारे देश में अमन व सुकून बनाए रखें और मुल्क की तरक्की के लिए दुआएं करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આમોદ પંથકમાં ઈદ ઉલ ફિત્રની ભાઈચારા અને શાંતિના માહોલમાં ઉજવણી કરાઈ હતી. રમઝાન માસ પૂર્ણ થતાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવા ઉમટી પડ્યા હતા. નમાઝ બાદ સૌએ એકબીજાને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચી હતી. બાળકોથી લઈને વડીલો સુધી નવા વસ્ત્રોમાં ઉત્સાહભેર પર્વ ઉજવાયો હતો. નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો પોતાના સગાવાલા જે આ દુનિયાને છોડી ગયેલ છે તેઓને ફાતિહાખાની માટે કબ્રસ્તાને ગયા હતા. આ અવસરે દેશની શાંતિ, એકતા અને સમૃદ્ધિ માટે દુઆઓ માંગવામાં આવી હતી. જ્યારે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી સામાજિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ પાસે પાર્ક કરેલ ફોર્ચ્યુનર કારની ચોરી થઈ ગઈ હતી. જે અંગે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુનર ગાડી સાથે ગેરેજ સંચાલકની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાની વૈભવી ફોર્ચ્યુનર કાર લઈને જોગસ પાર્ક ખાતે ગયા હતા. જેઓ પરત રાત્રે આવીને પોતાની 4 વ્હીલ ઘરની આગળ પાર્ક કરીને સૂઈ ગયા હતા. તે વેળાએ રાત્રે વાહન ચોરીઓ ત્રાટકી ફોર્ચ્યુનર કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુનર કાર સાથે નવસારીના કબીલપુરની ઉત્તમ વિહાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ સંચાલક સંજય ચુનીલાલ મોવલિયાની ધરપકડ કરી હતી અને ₹40 લાખની 2 ફોર્ચ્યુનર ગાડી કબજે કરી તપાસ કરતા એક કારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ નવસારી ખાતે પહોંચી ₹20 લાખની કાર અને સંજય મોવલિયાની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે લાવી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સંજય મોવલિયા તેના સગાભાઈ અતુલ મોવલિયા સાથે વર્ષોથી ગેરેજમાં રહ્યા છે અને અકસ્માતમાં નુકસાન પામેલ વાહનો ખરીદી તેના એન્જિન અને ચેસિસ નંબરો ચોરીના વાહનોમાં ફિટ કરી છેડછાડ કરી વાહનોનું વેચાણ કરતો હતો. તે અગાઉ 15 જેટલા વાહન ચોરીમાં પકડાઈ ચૂકેલ છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી નજર.
ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી શનિવારે ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવારની ઉજવણી કરી. વહેલી સવારે બિરાદરોએ શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી. ભરૂચ જિલ્લાના મુસ્લિમ શિક્ષકોને ઈદના પવિત્ર તહેવારે પણ બોર્ડના પેપર ચેકિંગમાંથી મુક્તિ ન આપતા ઉગ્ર આક્રોશ. ભરૂચના રાજવંશ પરિવારમાં પેઢી દર પેઢી ચાલતી પરંપરા મુજબ નવાબી ગાદી પોતાના વંશજને સોંપવાની દસ્તારબંધી વિધિ યોજાઈ. અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા મિની વાવાઝોડામાં ચીકુવાડીમાં ચીકુના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. ચીકુના ઝાડ પરથી ચીકુ ખરી પડતા ખેડૂતોને નુકસાન. ચાલુ વર્ષે ચીકુનો મબલક પાક આવ્યો હતો. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.